ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ વરણી થતા ફતેપુરા તાલુકામાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ વરણી થતા સમગ્ર રાજ્યમાં ખુશીની લાગણી વ્યાપી છે। ખાસ કરીને ફતેપુરા ખાતે પંચાલ સમાજમાં આનંદની લહેર છવાઈ ગઈ છે। સમાજના આગેવાનો અને યુવાનોએ માતાજી ચોક ખાતે ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચી અભિનંદન આપીને આનંદ વ્યક્ત કર્યો હતો। પંચાલ સમાજના લોકોમાં ગર્વની લાગણી છે કે તેમના સમાજના પ્રતિનિધિને રાજ્યના સૌથી ઊંચા રાજકીય પદની જવાબદારી મળી છે, જેને લઈને ફતેપુરા હવે ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ વરણીની જાહેરાત થતાં ફતેપુરા તાલુકામાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। પંચાલ સમાજના અગ્રણીઓએ માતાજી ચોક ખાતે ભેગા થઈ ફટાકડા ફોડ્યા અને આનંદ વ્યક્ત કર્યો। યુવાઓએ જય પંચાલ જય ભાજપના નાદ સાથે સમગ્ર ચોક ગુંજાવી દીધો। સમુદાયના વરિષ્ઠોએ મીઠાઈ વહેંચી એકબીજાને અભિનંદન પાઠવ્યા અને જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા સંદેશ પાઠવ્યો। સમાજના આગેવાનોનું કહેવું છે કે આ વરણી પંચાલ સમાજ માટે ગૌરવની બાબત છે, કારણ કે આથી સમાજનું પ્રતિનિધિત્વ ગુજરાતના મુખ્ય રાજકીય મંચ પર વધશે। માતાજી ચોકમાં સજાવટ અને દીપ પ્રગટાવવાની સાથે લોકોએ શુભેચ્છા વ્યક્ત કરી। મહિલાઓએ પરંપરાગત વસ્ત્રોમાં ગરબા નૃત્ય કરીને આનંદ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક યુવાનો અને વેપારીઓએ જગદીશ વિશ્વકર્માનું પોસ્ટર લગાવી સ્વાગત કર્યું। ફતેપુરા તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં આ ઉજવણીમાં જોડાયા। સ્થળ પર આનંદ અને એકતાનું અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। પંચાલ સમાજના આગેવાનોનું માનવું છે કે આ નિમણૂક ભાજપમાં સામાજિક સંતુલન અને પ્રતિનિધિત્વની નવી શરૂઆત છે। સમગ્ર ફતેપુરા વિસ્તાર જગદીશ વિશ્વકર્માના નેતૃત્વથી નવી આશા અને ઉર્જા અનુભવી રહ્યો છે। દેશના યશસ્વી વડાપ્રધાન અને વંદનીય એવા નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ ગૃહ મિનિસ્ટર અને ભારત દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજી અને ગુજરાતના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને રાષ્ટ્રીય હોદ્દેદારશ્રીઓએ સૌએ એકત્રિત થઈ અને વર્લ્ડની લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાની વરણી કરવામાં આવી। એ ઓબીસી ચહેરાની અંદર અમારા પંચાલ સમાજના નિકોલના ધારાસભ્ય જગદીશચંદ્ર વિશ્વકર્માજીને ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકે તેમને બનાવવામાં આવ્યા છે। તેના બદલ ફતેપુરા તાલુકાના પંચાલ સમાજજનો સૌ અગ્રણીઓ, ફતેપુરા ગામના અમારા સરપંચ શ્રી ભેણુભાઈ, નિલેશભાઈ, જગદીશભાઈ, સુભાષભાઈ, અશીરભાઈ, ડૉક્ટર સાહેબ, બચુ કાકા, મહેન્દ્રભાઈ, રાજુભાઈ, હેમંતભાઈ, ભાવેશભાઈ, કાંતિભાઈ, કાંતિદાદા, કમલેશભાઈ, ગણપતભાઈ અને સૌ આગેવાનોએ આજે ભારતીય જનતા પાર્ટીનો સૌ આગેવાનોએ અમારા પંચાલ સમાજના એક કાર્યકર પર ખુશી જાવી અને તેના પર જવાબદારી આપી છે અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશનો પ્રમુખ બનાવ્યા છે। તે બદલ સૌને અમે ફતેપુરા સમાજ વતી સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમારા પંચાલ સમાજ પર ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે અને અમારા સમાજના વડીલ એવા જગદીશભાઈને પ્રમુખ બનાવ્યા છે, અમે સૌ વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના તમામ પાર્ટીના પ્રદેશના અને રાષ્ટ્રીય હોદ્દેદારોને એમના વિશ્વાસમાં ખરા ઉતરીશું। ભારત માતા કી જય।